ભરૂચ નગરપાલિકાની સામાન્ય સભામાં સત્તાધારી પક્ષના હડક પદુડાઓને રાષ્ટ્રગીત વહેલી તકે શરૂ કરી દેવું ભારે પડ્યું છે। જો વિપક્ષીઓએ કેવો મચાવ્યો હોબાળો। ભરૂચ નગરપાલિકાની સામાન્ય સભાનો સભાખંડ આજે અખાડો જેવો બની ગયો હતો। પંજાબ સિંધ ગુજરાત चलो चलो जातिवाद को चलो चलो शर्म आई जाओ ढूंढी बोलो चलो नहीं जातिवाद नहीं करवानी हमारा समाज में हम दोनों समाज से कोई बात करो समाज से बात करो समाज से बात करो हमें राष्ट्रगीत शुरू करो हमें राष्ट्रगीत शुरू ભરૂચ નગરપાલિકામાં સામાન્ય સભા જ્યારે પણ યોજાય ત્યારે તેના અંતમાં રાષ્ટ્રીય ગીત ચાલુ કરી દેવામાં સત્તાધારી પક્ષોને વધારે પડતી ઉતાવળ અને હડક પદુડાપણું હોય છે અને વિપક્ષોના મુદ્દા ભટકાઈ જતા હોય છે। આજે પણ નગરપાલિકાની સામાન્ય સભા સભાખંડમાં મળી હતી। તમામ મુદ્દાઓ ઉપર સત્તાપક્ષ અને વિપક્ષ વચ્ચે રકઝક વચ્ચે તમામ મુદ્દાઓ ઉપર ચર્ચા વિચારણા થઈ હતી। સામાન્ય સભા પૂર્ણ થવાના આરે આવતા જ વિપક્ષના સભ્યોમાંથી આદિવાસી નેતા અને નગરસેવક હેમેન્દ્ર કોઠીવાલાએ ભરૂચ નગરપાલિકામાં સોનેરી મહેલની પાણીની ટાંકીમાં આદિવાસી કર્મચારીનું મોત થયું હોવાનો મામલો ઉઠાવતા જ હડક પદુડા પૂર્વ કારોબારી ચેરમેન તાબડતોબ ઊભા થઈ રાષ્ટ્રગીત શરૂ કરાવી દેતા રાષ્ટ્રગીત પૂર્ણ થતાં જ વિપક્ષ અને સત્તાપક્ષ આમને સામને આવી ગયા હતા અને આદિવાસી અગ્રણી હેમેન્દ્ર કોઠીવાલાએ પણ રાષ્ટ્રગીત શરૂ કરાવનાર નરેશ સુથારવાળાને ધક્કો મારીને પણ ભારે આક્રોશ ઠાલવી જાતિ વિરોધી માનસિકતા ધરાવતા હોવાના આક્ષેપ પણ આદિવાસી અગ્રણી નગરસેવકે કરી છે। આજરોજ ભરૂચ નગરપાલિકાની સામાન્ય સભા હતી। એ સામાન્ય સભામાં એજન્ડાવાર અમારા પ્રશ્નાવલી ચાલતી હતી અને વોટરવર્ક્સ શાખાના જ્યારે પ્રશ્ન આવ્યા ત્યારે વોટરવર્ક્સ શાખામાં ગત 21 તારીખના રોજ શંભુભાઈ વસાવા જેઓ રોજમદાર તરીકે ફરજ બજાવતા અને રાત્રિ દરમિયાન એમને ફરજ એમના મૃત્યુ થયું। અકાળે મૃત્યુ થવાથી અમે નગરપાલિકા એમના સ્વજનો જોડે અને સમાજ જોડે એમને નગરપાલિકા પાસે અમે રાવ નાખી। નગરપાલિકાના શાસક પક્ષ હોય કે અધિકારીગણ હોય જાતિવાદનો મુદ્દો એટલે મેં ઉચ્ચાર્યો છે કે જો તમે કે ના તો એમને કોઈ ટેલિફોનિક એમને ત્યાં મળવા ગયું એમના પરિવાર જોડે કોઈ ચર્ચા કરી કે ના પણ એમના કોઈ બેસણામાં કે ના કોઈ પણ જાતના એમના સ્વજનો જોડે એમને કોઈ ચર્ચા પણ કરી નથી। અમે અહીંયા 2 વખત રાવ નાખી છે તો પણ ચીફ ઓફિસર થી લઈને પ્રમુખ સુધી પૂરેપૂરો નન્નો ભરે છે કે એમને કોઈ પણ જાતનો રાહત કે કોઈ પણ જાતનો પ્રિકોશન સેફ્ટી પ્રિકોશન તરીકે કંઈ પણ એમને આપવાનો નન્નો ભરે છે। આ જ વસ્તુ ચોમાસા દરમિયાન જ્યારે જે બહારના વ્યક્તિને અને એ ગટરમાં પડી જવાથી મૃત્યુ થયું હતું ત્યારે એમને 2 દિવસના સખત નિર્ણયમાં એમને નોકરી પણ આપવામાં આવી અને એમને રકમ પણ ચૂકવવામાં આવી એ સારી વસ્તુ છે, આપણે એનો વાંધો નથી અને એમાં અમે સહભાગી પણ હતા વિપક્ષ તરીકે। પણ સાથે સાથે જ્યારે આદિવાસીનો મુદ્દો આવે છે ત્યારે આદિવાસીઓને અન્યાય થયો છે એનું મુખ્યત્વે કારણ છે કે 3 વખત એમને ઓર્ડર આપવામાં આવ્યા છે કાયમીના, તો એક પણ આદિવાસી સમાજના લોકોને ઓર્ડર આપ્યા નથી। એનો પણ આદિવાસી તરીકે હું ખેદ અનુભવું છું। સાથે સાથે જ્યારે એમના શંભુભાઈના પરિવાર વિશે અમને 2 થી 3 વાર મળવા આવ્યા ત્યારે ચીફ ઓફિસર ઉડાવવા એમનો જવાબ હોય છે, પ્રમુખશ્રી પાસે કોઈ જવાબ હોતો નથી અને શાસક પક્ષનો એક પણ વ્યક્તિ ત્યાં એમના મળવા પણ ગયા નથી। અને જ્યારે આજે બોર્ડમાં વોટરવર્ક્સનો વિભાગનો જ્યારે મુદ્દો ચાલતો હતો ત્યારે એમના વિશે મેં પૂછ્યું કે તમે શું એમના વિશે વિચાર્યું, આગામી દિવસોમાં એમને શું તમે આપી શકશો નગરપાલિકા પાસેથી। 27 વર્ષનું જો યોગદાન આપે રોજમદાર તરીકે અને ફક્ત 12,000 જેવા પગારમાં એ લોકો 27 વર્ષ સુધી કામ કરતા હોય તો નગરપાલિકાએ પણ એમને કઈ યોગદાન આપવું જોઈએ। મારા માટે તો ઠીક છે કે તમારા પોઝિશનમાં ના આવતું હોય તો એમને યોગ્ય વળતર રૂપે કંઈક તો હા પાડવી જોઈએ
પણ નગરપાલિકાના સત્તાધીશોએ રાષ્ટ્રગીતની આડમાં જ્યારે મુદ્દો ચાલુ હતો, અમારી ચર્ચા ચીફ ઓફિસરે ચાલુ હતી અને રાષ્ટ્રગીત ચાલુ કરી દીધું, ત્યારે અમારે ઉગ્ર એમને રજૂઆત કરવી પડી. જો કે અગાઉ પણ નરેશ સુથારવાળા સામે જાતિ વિષયક એક અરજી પણ પોલીસ મથકમાં થઈ હતી, જેના કારણે જાતિ વિરોધી માનસિકતા ધરાવતા હોવાનો આક્ષેપ વિપક્ષીઓ કરી રહ્યા છે. ભરૂચ નગરપાલિકાની સામાન્ય સભા શરૂઆતથી શાંતિપૂર્ણ માહોલમાં ચાલી હતી અને ઘણા મુદ્દાઓ પર ચર્ચા વિચારણા, વિરોધ વંટોળ વચ્ચે પણ મુદ્દાઓને બહાલી આપી હતી. સત્તા પક્ષને જ્યારે વિપક્ષ સહકાર આપતા હોય, પરંતુ વિપક્ષના જ મુદ્દાઓ જ્યારે આવે ત્યારે સત્તાધારીઓના કેટલાક હળક પદુડાઓ મીડિયાના કેમેરામાં ચમકવા માટે જે નાટકો કરી રહ્યા છે તે ગંભીર હોવાનો આક્ષેપ વિપક્ષીઓ કરી રહ્યા છે. ચાલુ સામાન્ય સભામાં રાષ્ટ્રગીત શરૂ કરી દેવું તે રાષ્ટ્ર અને દેશનું અપમાન હોવાનો પણ આક્ષેપ વિપક્ષ કરી રહ્યું છે. સામાન્ય સભાની મિટિંગના અંદર તેમજ વિવિધ પ્રશ્ન, જેવી રીતે થોડા દિવસ પહેલા જ વિપક્ષના અમારા સભ્યશ્રી સાથે તેમજ અમારા વિસ્તારના જે ફિશ માર્કેટ તેમજ મટન માર્કેટના વેપારીઓ સાથે અમે જે માર્કેટની વિઝિટ કરી હતી, ત્યાંની વિઝિટ કરીને અમે ત્યાં નિરીક્ષણ કર્યું હતું. માર્કેટની ખસ્તા હાલત હતી, ખૂબ ખરાબ ભયંકર પરિસ્થિતિ હતી. એનાથી વાકેફ પણ નગરપાલિકાના ચીફ ઓફિસરશ્રી તેમજ લાગતા વળગતા અધિકારીશ્રીને અમે સંપર્ક કર્યો હતો. આજ રોજની મિટિંગના અંદર પણ ફિશ માર્કેટને રિનોવેટ કરવાના માટે 20 લાખ અંદાજિત 20 લાખ રૂપિયાની રકમ મંજૂર કરવામાં આવેલી છે, પરંતુ એ રકમ ચીફ ઓફિસર સાથે અમારી ચર્ચા હાલમાં થઈ છે. એ રકમ માટે પણ કહી શકાય કે એનાથી વધારે કામગીરી થઈ શકે એટલી ત્યાં કામગીરી બાકી છે. એટલે કામગીરી, રિનોવેશનની કામગીરીના અંદર જો વધુ નાણાંની જરૂર હોય તો વધુ નાણાં ફાળવવામાં આવે અને તમામ ફિશ માર્કેટ, મટન માર્કેટને ફરીથી રિનોવેટ સારી રીતે કરવામાં આવે. એની સાથે સાથે જે કતોબર બજારના પ્રશ્ન છે એ પ્રશ્ન પર વહેલી તકે નિરાકરણ કરવામાં આવે. તેમજ આજરોજ જે સામાન્ય સભાના અંદર અમારા નગરપાલિકાના મારા સાથી સભ્ય હેમેન્દ્રભાઈ દ્વારા જે શંભુભાઈ વસાવા, સ્વર્ગીય શંભુભાઈ વસાવા માટે જે રજૂઆત કરવામાં આવી હતી, એમના પરિવારને જે ન્યાય અપાવવા માટે રજૂઆત કરવામાં આવી હતી, એના માટે પણ જે મુદ્દો નગરપાલિકામાં ચર્ચા દરમિયાન શાસક પક્ષે કહી શકાય કે ચાલુ મુદ્દામાં ઊભા થઈને એમણે જે રીતે રાષ્ટ્રગીતનું શરૂઆત કરીને રાષ્ટ્રગીતના આડમાં તેમને સભા બરખાસ્ત કરી દેવામાં આવી હતી, એમને અમે ખૂબ જ કહી શકાય કે નિંદ્ય બાબત છે. એનો અમે હક્ક શબ્દોમાં વિરોધ કરીએ છીએ. આવનારા દિવસોના અંદર જે કામગીરી મંજૂર થઈ છે એ કામગીરી વહેલી તકે શરૂઆત થાય એવી અમે આશા રાખીએ છીએ. ભરૂચ નગરપાલિકાની વર્ષમાં પ્રથમ માસની અંતિમ તારીખે યોજાયેલી સામાન્ય સભા શાંતિપૂર્ણ માહોલમાં સંપન્ન થઈ હોય અને નગરજનોના વિકાસના કામોમાં પ્રયાસો કરવામાં આવશે તેમ ભરૂચ નગરપાલિકાના પ્રમુખ વિભૂતિ યાદવે પણ કહ્યું હતું. નમસ્કાર. આજ રોજ ભરૂચ નગરપાલિકામાં સામાન્ય સભા યોજાઈ હતી. 33 મુદ્દા હતી. તમામ મુદ્દાને બહાલી આપવામાં આવી છે અને જે વિકાસના કામોને પૂરા કરવાની જે અમે બાહેધરી આપી છે એ કામોને અમે વહેલી તકે પૂર્ણ કરીશું અને પ્રજાને સુખાકારી થાય એ માટે અમે ભરૂચ નગરપાલિકા વતી તમામ પ્રયત્ન કરીશું કે ભરૂચની જનતાને સર્વનો વિકાસ મળે અને એ લોકોને રાહત રહે. મુખ્ય કયા કામોને પ્રાધાન્ય આપો? જેમ કે આપણે કાયમ માટે સેનેટરી વિભાગમાં જે કામોનો કચરાનો નિકાલ હતો એ કામોને બહાલી આપવામાં આવી છે અને અમુક વિસ્તારો જ્યાં વરસાદના લીધે પાણી ભરાતા હોવાથી રસ્તાઓ તૂટવામાં આવે છે એની આપણે અલગથી ગ્રાન્ટ સરકારશ્રીમાં દરખાસ્ત કરીને માંગવામાં આવી છે. એ કામોને પણ આપણે બહાલી આપવામાં આવી છે. અનેકો કામો આપણે બોર્ડમાં લીધા હતા અને વિકાસ માટે એ કામોનો અમે પૂરેપૂરો પ્રયત્ન કરીશું. વિપક્ષ દ્વારા એ આક્ષેપ મૂકવામાં આવે છે કે જે હાલમાં કામદાર મરી ગયા હતા, મૃત થયા હતા, તેને મળવા પણ નથી ગયા. એ આક્ષેપ એમનો ખોટો છે. જેવી અમને જાણ થઈ કે આપણા કામદારને આ રીતે મૃત્યુ થયું છે, ઉપપ્રમુખ, કારોબારી અને હું અને જે તે ખાતાના મુખ્ય અધિકારીઓ અમે સિવિલ હોસ્પિટલમાં તાત્કાલિક પહોંચી અને એમના ફેમિલીને પણ મળ્યા હતા અને અમે કહ્યું પણ હતું કે કંઈક પણ જરૂર હોય તો અમારો સંપર્ક કરે અને અમને મળે.